પોલીસ ઇન્સ્પેક્ટર LD વાઘેલાના આપ સૌને નમસ્કાર. દેશવીર ઇંગ્લિશ ગ્રુપમાં આપ બધા જે ઇંગ્લિશના શીખવા માટેના વિડીયો નિહાળી રહ્યા છો અને આપ ઇંગ્લિશ શીખવા માટેના જે પ્રયત્નો આપણે શરૂ કર્યા છે તે માટે આપ બધાએ એમાં સફળ થાવ તેવી શુભેચ્છા. ઇંગ્લિશ ભાષા શીખવા માટે પ્રેક્ટિસ જરૂરી છે, તો આપ વધુમાં વધુ પ્રેક્ટિસ કરશો. બીજું વિશેષમાં જણાવવાનું કે જે તમને અહીંથી વિષય આપવામાં આવે છે એ વિષય ઉપર જે વિડીયો આપવામાં આવે છે, આપણે ડૉક્ટર મહેશ દાફડા સાહેબના અત્યારે ઇંગ્લિશ વ્યાકરણના જે વિડીયો મૂકીએ છીએ તે વિડીયોમાં જે વિષય ઉપર શીખવવામાં આવે તેની વધુમાં વધુ પ્રેક્ટિસ કરવી, 2 થી 3 વખત વિડીયો જોવા, જેથી એમાં જે શીખવવામાં આવેલી વસ્તુઓ છે તે આપણા મગજમાં ફિટ બેસી જાય. અને વધુ રેફરન્સ માટે તમે જે વિષય હોય તે જ વિષયના યુટ્યુબ ઉપર અનેક વિડીયો જોવા મળશે, તો તે વિડીયો પણ જોવા અને એક જ વિષય જે આપ્યો હોય, જે વસ્તુ શીખવાડી હોય એ બરોબર ફિટ બેસાડવું. આપણે ઘણા મિત્રોને ખૂબ જ ઉતાવળ છે ઇંગ્લિશ શીખવા માટેની, તો તેઓના મેસેજ આવે છે, ફોન આવે છે કે વધુ આપો, ઝડપથી આપો. પણ આ કોઈ ઇંગ્લિશ શીખવા માટેનો કોઈ જાદુઈ ચમત્કાર નથી કે કોઈ જડીબુટી નથી કે જલ્દીથી શીખી જવાય, પરંતુ તેમાં પ્રેક્ટિસ અને અભ્યાસ, જે તમે વારંવાર પ્રેક્ટિસ કરશો અને વધુમાં વધુ વાંચન કરશો, કોઈ સારું ગ્રામરની બુક રાખી અને તે પણ સાથોસાથ વાંચતા જાઓ, જેથી નજરે જોયેલી જે વસ્તુ છે એ સામે સામે બુકમાં પણ આવે, જેથી આપણને અભ્યાસ પાકો થઈ જાય. વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની, ક્રિયાપદના રૂપો ગોખવાના અને ઝડપથી આપણે આગળ વધવાનું છે. હાલ અમે ટૂંકા વિડીયો આપીએ છીએ, જેથી શરૂઆતનું પ્રાથમિક જ્ઞાન બધું મળી રહે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જઈ રહ્યા છીએ. તેમાં અત્યારે આર્ટિકલ્સ શીખવાડ્યા છે, તે પછી આપણે નાઉન શરૂ કરીએ છીએ. નાઉન પછી પ્રોનાઉન આવશે. નવકાળનું જે જ્ઞાન આપવાનું છે એ નવકાળ શીખવવા માટેના વિડીયો પણ આવશે, જેથી ઝડપથી શીખી શકાય. અમારા પ્રયત્નો છે વધુમાં વધુ સારું આપવાનું. જે માર્ગદર્શન મળે છે તે માર્ગદર્શન અને સલાહ સૂચન મુજબ અમે આ કાર્ય કરી રહ્યા છીએ. ઇંગ્લિશ ભાષાના અમે નિષ્ણાત નથી. હું પણ પોલીસ ખાતામાં ચાલુ નોકરી દરમિયાન ઇંગ્લિશ શીખ્યો છું અને PSIની પરીક્ષા પાસ કરી છે, PI સુધી પહોંચ્યો છું. એટલે ધીરજ અને મહેનત, આ 2 વસ્તુ ખાસ જરૂરી છે. તો આપ ધીરજ અને મહેનતથી આપ ઇંગ્લિશ શીખવા માટેના આપના પ્રયત્નો છે તેમાં મહેનત કરો, તો ઝડપથી ઇંગ્લિશ શીખી શકાશે. ક્રિયાપદ ભાગ 5 એટલે કે વર્બ 5માં આપને નવા શબ્દો આપી રહ્યો છું. નિરાશ થવું ગુજરાતી શબ્દ છે, નિરાશ થવું, જેનો ઇંગ્લિશ શબ્દ છે ડિસ્પેર, અને ભૂતકાળમાં થાય છે ડિસ્પેર્ડ, અને ભૂતકૃતમાં પણ એ જ રહી છે. ધૃણા કરવી, ડિસ્પાઇસ, એનો છે ભૂતકાળમાં ડિસ્પાઇઝેડ. રવાના કરવું, ડિસ્પેચ, ભૂતકાળ અને ભૂતકૃતમાં છે ડિસ્પેચેડ. નાશ કરવું, ડિસ્ટ્રોય, ભૂતકાળ અને ભૂતકૃતમાં છે ડિસ્ટ્રોયડ. છૂટું પાડવું, ડિટેચ, ડિટેચડ, ભૂતકાળ અને ભૂતકૃતમાં છે. રોકવું એટલે ડિટેન, ભૂતકાળ અને ભૂતકૃતમાં છે ડિટેન્ડ. શોધી કાઢવું એટલે ડિટેક્ટ, ભૂતકાળ અને ભૂતકૃતને ડિટેક્ટેડ. નિશ્ચય કરવો, ડિટરમાઇન, ડિટરમાઇન્ડેડ. વિકસાવવું, વિકસાવવું, ડેવલપ, ડેવલપ્ડ.
ભૂતકાળ અને ભૂતકૃદનમાં. યુક્તિ કરવી એટલે ડિવાઇઝડ. ને અર્પણ કરવું ડિવોટેડ. ફાડી ખાવું ડેવોર્ડેડ. લખાવવું ડિક્ટેટેડ. મરી જવું એનું છે ડાયડ. જુદા પડવું ડિફર્ડ. ખોદવું ડિગ. એમાં શબ્દ ભૂતકાળ અને ભૂતકાળમાં રહે છે ડગ. પચાવવું ડાયજેસ્ટ. ભૂતકાળ અને ભૂતકાળમાં છે ડાયજેસ્ટેડ. વિષાંતર કરવું ડિગ્રેસ. એનું ભૂતકાળ અને ભૂતકાળ ડિગ્રેસ્ડ. મંદ પાડવું ડાયલ્યુટેડ. ઝાંખું કરવું એટલે ડીમ્ડ. ભૂતકાળ અને ભૂતકાળમાં બંને એક સરખું રહે છે. ઘટાડવું ડિમિનિશ્ડ. જમવું એટલે ડાઇન્ડ. માર્ગદર્શન કરવું એટલે ડાયરેક્ટેડ. સંમત ન થવું ડિસએગ્રીડ. ભૂતકાળ અને ભૂતકાળમાં છે અદૃશ્ય થવું ડિસ્પેરિડ. નિરાશ થવું ડિસપોઇન્ટેડ. ફેંકી દેવું ડિસ્કાર્ડેડ. કાઢી મૂકવું ડિસ્ચાર્જેડ. ઉઘાડું પાડવું ડિસ્ક્લોઝડ. શોધ કરવું એટલે ડિસ્કવર્ડેડ. ચર્ચા કરવી એટલે ડિસ્કસ્ડ. ધિક્કારવું ડિસ્ડેન. ધિક્કારવું એટલે ડિસ્ડેન્ડ. સૂગ ચડાવવી ડિસ્ગસ્ટેડ. ભૂતકાળ અને ભૂતકાળમાં. નાપસંદ કરવું ડિસલાઇક્ડ. નોકરીમાંથી કાઢવું ડિસમિસેડ. ઘોડા પરથી ઉતરવું ડિસમાઉન્ટેડ. રવાના કરવું ડિસ્પેચ્ડ. ખસેડવું ડિસ્પ્લેસ્ડ. પ્રદર્શન કરવું એટલે ડિસ્પ્લે કરવું ડિસ્પ્લેડ. વિચ્છેદન કરવું ડિસેક્ટેડ. ઓગાળવું ડિસોલ્વડ. ન કરવા સમજાવવું ડિસ્ડેડ. ભેદ પારખવો ડિસ્ટિંગ્વિશ્ડ. અવિશ્વાસ કરવો ડિસ્ટ્રસ્ટેડ. ખલેલ પહોંચાડવી ડિસ્ટર્બેડ. ડૂબકી મારવી એટલે ડાઇવ્ડ. બીજી દિશામાં વાળવું એટલે ડાયવર્ટેડ. ભાગ પાડવા ડિવાઇડેડ. છૂટાછેડા આપવા એટલે ડાયવોર્સ્ડ. કરવું એનું છે ડીડ અને ડન. ટોપી ઉતારવી એટલે ડોફડ. વર્ચસ્વ ચલાવવું ડોમિનેટેડ. દાનમાં આપવું એટલે ડોનેટેડ. ટપકા પાડવા ડોટેડ. બમણું કરવું એટલે ડબલ્ડ. શંકા સેવવી ડાઉટેડ. ઘસડવું એટલે ડ્રેગ્ડ. ચિત્ર દોરવું એટલે ડ્રોન. સ્વપ્નાવવું એટલે ડ્રીમ્ડ. કપડાં પહેરવા એટલે ડ્રેસ્ડ. તણાવવું ડ્રિફ્ટેડ. કાણું પાડવું એટલે ડ્રિલ્ડ. પીવું એટલે ડ્રિંક
એનું છે ડ્રંક અને ડ્રુંક. હાંકવું એટલે ડ્રાઈવ એનું છે ભૂતકાળમાં ડ્રોવ અને ડ્રાઇવિન. ટીપા પાડવા એટલે ડ્રોપ્ડ. ડૂબવું ડૂબાડવું એટલે ડ્રોન્ડ. સુકવવું ડ્રાઈડ. બમણું કરવું એટલે ડ્યુઅલ્ડ. આ શબ્દો તમને ભાગ 5થી આપ્યા છે. નવા શબ્દો સાથે આપણે ફરીથી મળીશું. નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય ભીમ.